જો આપણે કાલે ભણી ગયા હતા કે વિવર્તન પાતળી સ્લીટ વડે થતું વિવર્તનની ચર્ચા કરતા હતા, બરાબર. જેમાં આપણે પહેલાં જોયું હતું કે સપોઝ આપણી પાસે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસ સોર્સ હોય અને અહીં એ બી છે એ પાતળી સ્લીટ છે અને અહીં એમ એન છે એ પડદો હોય, તો આપણે આ સોર્સમાંથી આવતું આ તરંગઅગ્ર એક્સ વાય જેનું અડચણ દ્વારા વિભાજન થાય તો આપણને વ્યતિકરણની ભાત કેવી મળે એની ચર્ચા કરી હતી. જેમાં આપણે પહેલી કન્ડિશન લીધી હતી કે જો આપણી પાસે એ બી સ્લીટ છે એ મોટી હોય, પહોળી હોય, ત્યારે શું મળે છે? તો ત્યારે આપણને ત્રણ કન્ડિશન જોઈ હતી. જે આ ડાર્ક લાઇન છે એ શું દર્શાવે છે ભાઈ? કે જ્યારે પાતળી સ્લીટ વડે થતું વિવર્તન. હવે શું કહે છે ભાઈ કે જો અહીં પાતળી ના હોય, પહોળી સ્લીટ વડે થતું વિવર્તન, તો એમાં શું થાય ભાઈ કે જો અહીં પહોળી સ્લીટ હોય તો આપણું એક્સ વાય જે તરંગઅગ્ર છે એ અહીંથી અથડાશે ને આ સ્લીટની અડચણમાં, તો આ પહોળું છે. ઇન ધ સેન્સ અહીં વ્યતિકરણ ખાસ જોવા મળે નહીં. એટલે કે અહીં ડાયરેક્ટ અહીં જો પી બિંદુ હોય ત્યાં તો આપણને કેવું મળે? એ પ્રકાશિત જ મળે છે. કેમ કે અહીં જે અર્ધ તરંગ છે એનો કંપ વિસ્તાર હશે એ કેવો હશે? m1/2 જેટલો હશે. m1/2 કેમ કે અહીંથી જો અહીં ઓથી અહીંથી તો પ્રકાશ સીધો આવે, પછી અહીંથી ઓથી એ અંતર અને ઓથી બી અંતર સરખું છે. ઇન ધ સેન્સ અહીંથી આવતા કિરણો અને અહીંથી આવતા કિરણો છે એમનો પથ તફાવત લગભગ 0 હશે. અને 0 હોય ત્યારે કંપ વિસ્તાર m1/2 મળે અને ત્યારે એ જે પણ બિંદુ છે એ પ્રકાશિત મળે. એટલે હંમેશા પહોળી સ્લીટ હોય તો હંમેશા શું થશે? જે મધ્ય બિંદુ હશે એ કેવું મળશે? પ્રકાશિત મળશે. પછી બીજી કન્ડિશન છે કે પી ડેશ બિંદુ. એટલે કે પી ડેશ બિંદુ કયું છે? તો આપણે જોયું કે એની ઉપરવાળો ભાગ છે એને પડછાયાનો ભાગ કહેવાય. કેમ કે અહીં આપણને અહીંથી પ્રકાશ આટલે સુધી ના આવે, અહીંથી અથડાઈને એફ સુધી ના આવે. એટલે એફથી નીચે અને અહીંથી ઉપરવાળો ભાગ છે એમાં આપણને આની અડચણ નડે એટલે એને પડછાયાવાળો ભાગ કહેવાય. તો આપણે ત્રણ કન્ડિશનો કઈ વિચારીએ? એક તો આપણું જે સ્લીટના મધ્ય બિંદુમાંથી નીકળતી રેખાનું બિંદુ જ્યાં પડદા પર મળે એવું પી બિંદુ, કે ત્યાં પ્રકાશિત મળશે કે અપ્રકાશિત મળશે, એક એ જોવાનું. પછી આપણો જે પ્રકાશિત ભાગ છે આ ઈ થી પી અથવા પી થી એફ, એ પ્રકાશિત ભાગનું કોઈ પણ એક બિંદુ એ પ્રકાશિત ક્યારે મળશે અને અપ્રકાશિત ક્યારે મળશે એ કન્ડિશન જોવાની. અને થર્ડ વન કે જ્યારે આપણું પડછાયાવાળો વિસ્તાર છે એમાં કઈ કન્ડિશનમાં આપણને પ્રકાશિત શલાકા મળે અને કઈ કન્ડિશનમાં અપ્રકાશિત મળે, એટલું આપણે બંને કન્ડિશનમાં જોવાનું છે. તો આપણે કાલે ભણી ગયા એમાં શું જોયું હતું? પહેલું મેં કીધું એમ કે પી જ્યારે પહોળી સ્લીટ હશે તો પી ભાગ છે એ હંમેશા છે એ કેવો મળશે? પ્રકાશિત મળશે. કેમ કે અહીં એથી આવતા પી તરફ કિરણો અને બીથી આવતા પી તરફના કિરણો છે એમનો પથ તફાવત, કેમ કે આ બરાબર મધ્યમાં છે માટે એમનો પથ તફાવત લગભગ 0 હોય છે. અને પથ તફાવત 0 હોય ઇન ધ સેન્સ એનો કંપ વિસ્તાર m1/2 હશે માટે પી હંમેશા પ્રકાશિત બને છે. પછી બીજી કન્ડિશન જોઈ હતી કે પી ડેશ. તો જો અહીં પી ડેશ છે એમાં શું થશે ભાઈ કે જો અહીં અર્ધ આવર્તન તરંગોની સંખ્યા અયુગ્મ હશે તો પી છે એ મહત્તમ તીવ્રતાવાળો મળશે એટલે પ્રકાશિત મળશે. અને જો જે એ સંખ્યા યુગ્મ હોય, અહીં યુગ્મ હોય તો એ શું બનશે? પી ડેશ પાસે ન્યૂનતમ તીવ્રતા મળશે એટલે અંધારાનો ભાગ મળશે. ઇન ધ સેન્સ શું કહે છે ભાઈ કે આપણે આ પી થી ઈ વાળા વિસ્તારમાં જ્યાં તરંગ અર્ધ આવર્તન ઝોન છે એની સંખ્યા છે એ અયુગ્મ હશે ને તો એટલો વિસ્તાર અંધારું હશે. અને જેટલા બિંદુ પર યુગ્મ અથડાશે તો એ શું હશે? યુગ્મ હશે ને તો એટલે કે બેકી સંખ્યા, એટલે એનું પેલું એવું થઈ જશે, ઘર
પ્લસ માઇનસ 0, એટલે યુગ્મ હશે તો અંધારું હશે અને અયુગ્મ હશે તો શું હશે? અજવાળું હશે. ખબર પડી? પણ આ જે પડછાયાવાળો વિસ્તાર મળે ને એમાં આ કન્ડિશન ઉલટી થઈ જાય. ઇન ધ સેન્સ કે જ્યાં યુગ્મ મળે તો પડછાયાવાળા વિસ્તારમાં આપણને અજવાળું મળે અને જો અયુગ્મ મળે તો પડછાયાવાળા વિસ્તારમાં આપણને અંધારું મળે છે. બરાબર? એવું આપણે કાલે જોઈ ગયા હતા. તો અહીં આવો ગ્રાફ પણ બતાવ્યો છે કે પહોળી સ્લીટ હોય તો આપણને ખાસા એવા વિસ્તારમાં એકદમ સરખો એવો પ્રકાશની તીવ્રતા મળે. પછી જ્યારે ઈ અને એફ કે કોઈ જેમ કે બેટરી છે, ચલો આ એક પ્રકારની બેટરીનો ગોળો છે, તો બેટરીમાં ખાસો એવો વચ્ચેનો ભાગ આપણને અજવાળું જોવા મળશે. જ્યારે એની કિનારી જ્યાં હશે કોર્નર ત્યાં એક પહેલાં અંધારાની રિંગ આવશે, પછી એક અજવાળાની રિંગ જોવા મળશે અને પછી ધીમે ધીમે અંધારું થઈ જશે. તો આ એક પ્રકારનું આપણું વિવર્તન છે. હવે બીજી કન્ડિશન છે જે આપણે વધારે ઇન્ટરેસ્ટિંગ છે, પાતળી સ્લીટ વડે. તો પાતળી સ્લીટમાં શું થશે ભાઈ કે આ સ્લીટ ઘણી એવી, અહીં પહેલાં આપણે આ જોઈ લઈએ. જો આ સ્લીટ ઘણી એવી પાતળી હોય તો આપણને તરત જ દરેક બિંદુએ વિવર્તન જોવા મળે. એટલે કે આપણું જે મધ્ય બિંદુ હશે આ પી, ત્યાંથી લઈ અહીં આવો અચળ તીવ્રતાવાળો વિસ્તાર મળશે નહીં, જેવી પહોળી સ્લીટમાં મળ્યો. એટલે પીથી લઈને જ આપણને અજવાળું અંધારું એવી રીંગો સતત મળવા લાગે છે. તો હવે શું થશે ભાઈ કે જો આપણી પાતળી સ્લીટ છે એના વડે જો પ્રકાશનું પાતળી સ્લીટ વડે એક્સ વાયનું વિભાજન થાય તો પી બિંદુ કાં તો અંધારમય હોય, અપ્રકાશિત હોય, કાં તો પ્રકાશિત હોય. તો ક્યારે પ્રકાશિત હોય? તો આના જેવી જ કન્ડિશન, જ્યારે અયુગ્મ અર્ધ આવર્તન ઝોનની સંખ્યા અયુગ્મ હોય તો પ્રકાશિત હશે અને યુગ્મ હશે તો અપ્રકાશિત બનશે. પછી બીજું એ જ રીતે અહીં લખવાનું કે પી ડેશ બિંદુ વિચારીએ. તો અહીં લખવાનું કે પી ડેશ બિંદુ માટે એ જ કન્ડિશન કે અહીં પી ડેશ બિંદુ છે તો અહીં શું હશે ભાઈ? જો પી ડેશ બિંદુ છે એનું કેન્દ્ર હશે ઓ ડેશ, તો એથી ઓ ડેશ અંતર ઓછું છે કમ્પેર ટુ ઓ ડેશથી બી અંતર. અને ત્યાં પણ શું થશે તો કે જો અયુગ્મ સંખ્યાઓ અર્ધાવર્તન ઝોનની સંખ્યા અયુગ્મ હશે તો એ પ્રકાશિત અને યુગ્મ હશે તો અપ્રકાશિત મળશે. અને લાસ્ટ છે પી ડેશ માટે, જો પાતળી સ્લીટ હોય તો એમાં પણ શું થશે કે પાતળી સ્લીટ પી ડેશ છે એનું ધ્રુવ બિંદુ ઓ ડબલ ડેશ છે. અને અહીં શું થાય છે ભાઈ? તો એથી ઓ ડેશથી એ વાળો વિસ્તાર, એટલે આ સ્લીટ એ તો અડચણ રૂપે હોય, એટલે એના દ્વારા કોઈ પ્રકાશ મળે નહીં. માત્ર આપણને પ્રકાશ જો મળી શકે તો એ કયો ભાગ મળે? ઓ ડેશથી એ તો 0 થઈ ગયો, માટે એથી ઓ સુધીનો જે વિસ્તાર છે એના દ્વારા અહીં પ્રકાશ મળશે. માટે લગભગ અહીં પી ડેશ છે એમાં વિવર્તન જે મળે છે લગભગ કેવું મળે છે ભાઈ? નહિવત મળે છે. એટલે આપણે પ્રકાશ કે અપ્રકાશિત શલાકાઓને વ્યવસ્થિત ઓળખી શકતા નથી. તો આટલી આપણી થિયરી છે. જો અહીં આપણને બતાવ્યું છે કે અહીં પાતળી સ્લીટ હોય તો પી બિંદુ પર પણ આપણને વિવર્તન જોવા મળે. તો જરૂરી નથી અહીં મહત્તમ, આ વચ્ચેનો ભાગ છે એને કહેવાય મધ્યસ્થ અધિકતમ. બરાબર? આ ઉપર હોય તો પછી આવે પ્રથમ નીચું છે એટલે પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ, પછી દ્વિતીય ન્યૂનતમ, બીજો ન્યૂનતમ, એવું આગળ વધતું જાય. તો જો અહીં પી બિંદુ પર અયુગ્મ સંખ્યાના અર્ધ આવર્તન ઝોન મળે તો એ કેવું મળશે? આપણને પ્રકાશિત મળશે. એ જ રીતે આ બંને પીથી ઈ વાળો વિસ્તાર અથવા પીથી એફ વાળો વિસ્તારને પ્રકાશિત વિસ્તાર કહેવાય અને આ પડછાયાનો ભાગ કહેવાય. તો પ્રકાશિત વિસ્તારનો કોઈ પણ એક બિંદુ પી ડેશ છે એમાં પણ જો અયુગ્મ સંખ્યાઓ અર્ધ આવર્તન ઝોન મળે, સંપાત થાય તો આપણને શું મળશે? પ્રકાશિત. અને યુગ્મ હશે તો અપ્રકાશિત. અને પછી લખવાનું કે ઈ પછી એટલે અંધારાના વિસ્તારમાં આપણને વિવર્તન મળે છે પણ એ કેવું હોય છે?
લગભગ આપણા વિવર્તનનો ખાસો એવો ભાગ અડચણમાં રોકાઈ જાય છે, માટે પછીના ભાગમાં વિવર્તન મળે છે પણ એ બહુ ઝાંખું છે, જેથી આપણે સ્પષ્ટ રીતે અધિકતમ અને ન્યૂનતમને અલગ કરી શકતા નથી. તો આટલી તમારી થિયરી છે. તમને જેવી સમજ પડે, મેં જેમ જેમ બોલી છું એ રીતે લખશો તો પણ વેલ એન્ડ ગુડ. અને બુકમાં બી હું તમને આ બુકના ફોટો પણ પાડું છું, તો તમારે થોડી તમારી સમજ અને બુકમાં લખેલું છે એને વ્યવસ્થિત લખીને કરવાની પૂછાય છે આ થિયરી ઘણીવાર. બરાબર.